પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી બળદેવજી જે રીતે સમાજના એક સંમેલનમાં કહેતા હતા કે અભણ માણસો, અંગૂઠાછાપ માણસો, નાચવાવાળા લોકોને ભારતીય જનતા પાર્ટીએ ધારાસભામાં મોકલે છે. આ સમગ્ર ઠાકોર સમાજનું અને સમગ્ર તમામ સમાજનું અપમાન છે. લોકતંત્રની અંદર ભણતર એક વિશેષ લાયકાત છે, એ પૂર્વ લાયકાત નથી. આદરણીય બળદેવજીભાઈ, આપને પણ વિધાનસભાની અંદર આ અંગૂઠા છાપ, આ અભણ લોકોએ જ ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા હતા. એટલે મહેરબાની કરીને સમાજનું અપમાન નહીં કરો. લોકતંત્રની અંદર કોઠાસૂઝ મહત્વની છે, નહીતર ફક્ત ભણેલા લોકો જ આવે છે તો અનેક ભણેલા લોકો કુકર્મોની અંદર પણ પકડાયેલા છે. એટલે સવાલ ભણેલા અભણનો નથી. ભૂતકાળમાં નરસિંહ મહેતા હોય, ઝવેરચંદ મેઘાણી હોય, દયાનંદ સરસ્વતી હોય કે પછી રાજા રામ મોહન રાય હોય, આ કોઈ યુનિવર્સિટીમાં પદવીધારીઓ કે પીએચડી કે ડિગ્રીધારીઓ નહોતા. એમને પણ સમાજની સેવા કરી છે. એટલે લોકશાહીની અંદર કોઠાસૂઝ અને લોકોની વચ્ચે તમે કેટલું કામ કરો છો એ જ મહત્વનું છે. અને ભારતીય જનતા પાર્ટી એ આવા કદાચ તમને અભણ લાગતા હોય એવા અંગૂઠા છાપ આગેવાનોને ધારાસભામાં, ગુજરાતની સૌથી મોટી પંચાયતમાં તમારા પ્રતિનિધિ તરીકે મોકલ્યા છે. એટલે તમારે ભારતીય જનતા પાર્ટીનો આભાર માનવો જોઈએ, નહીં કે કોસવા જોઈએ.